ગોધરાના ભામૈયા ગામના વતની બળવંતસિંહ ઠાકોર અને તેમની પુત્રી પ્રજ્ઞાનું 3 દિવસ પહેલા અકસ્માતે તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। આ ઘટના અકસ્માત નહીં આપઘાત હોવાનું સ્યુસાઇડ નોટથી માલુમ પડ્યું હતું। ભામૈયા ગામનો મગન સુંદર વણકર અને હાર્દિક દ્વારા બળવંતસિંહને ટેલિફોનિક ધાક ધમકી આપી બ્લેકમેલ કરતા હતા। ત્રાસ સહન ન થતા પિતા પુત્રીએ જીવન ટૂંકાવ્યું હોવાના મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા। આ અંગેની ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે મૃતકના પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે। પોલીસે ફરિયાદ અંગે તપાસની કાર્યવાહી હાથ ધરી છે। ભામૈયા ગામમાં બળવંતસિંહ અમરસિંહ ઠાકોર અને તેમની પુત્રી પ્રજ્ઞાબેન બંને તળાવમાં કૂદી પડેલ અને મરણ ગયેલ, જે બાબતેની વિગતવારની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને તેમના સ્વજનોએ આપેલ છે। તે મુજબ ભામૈયા ગામના રહીશ મગનભાઈ સુંદરભાઈ વણકર અને બીજા એક હાર્દિકભાઈ નાઓ આ મરણ જનાર બળવંતસિંહ પાસેથી રૂપિયા કઢાવવા મૌખિક અને ટેલિફોનિકથી ધમકીઓ આપી બ્લેકમેલ કરી માનસિક ત્રાસ આપતા હોય અને પૈસાની માગણી કરી પૈસા કઢાવતા હોય, જે કારણે ત્રાસ સહન ન થતાં આ બંને દીકરી અને પિતાએ તળાવમાં ઝંપલાવી અને પોતે મૃત્યુનો લાવેલ છે। આ બાબતે IPC 306, 384, 506, 114 મુજબની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને દાખલ કરવામાં આવેલ છે। નિયમ મુજબની કાર્યવાહી હાલ ચાલુ છે। આરોપીની તપાસ ચાલુ છે, ટીમો બનાવેલી છે, મળી આવેથી નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। એનો પણ ખુલાસો અત્યાર સુધી થયો નથી, તપાસ દરમિયાન તપાસમાં આવશે તો એ પ્રમાણે તપાસ આગળ વધશે।